યાત્રા 1 કરોડમાં પડી। આ પૈસા ક્યાં વપરાયા છે એ જાણીને તમે ચોંકી જશો। સ્વતંત્ર દિવસની ઉજવણી માટે સુરતમાં 1.8 કિલોમીટરની તિરંગા યાત્રા યોજાઈ હતી વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી અને પાલિકાને આ યાત્રા પાછળ લગભગ 1 કરોડનો ખર્ચો થયો છે। આમાં મંડપના 31 લાખ રૂપિયા, બ્રાન્ડિંગના 28 લાખ, સાઉન્ડના 30 લાખ અને લાઈવ પ્રસારણના 3 લાખ રૂપિયા વળી લાઇટિંગ માટે અલગથી 59 લાખ રૂપિયા ખર્ચાયા છે અને કુલ ખર્ચો 1.5 કરોડથી પણ વધુનો છે। 3.50 લાખ લાકડીઓ 28 લાખમાં ખરીદાય જ્યારે બજારમાં 4 થી 5 રૂપિયામાં મળે છે। આ રૂટ પર 28 સ્વાગત પોઈન્ટ, 200 તિરંગા, સ્કૂલ કોલેજનો ટેબ્લોસ, LED સ્ક્રીન અને બેરિકેડ સુધી બધું જ શાનદાર તૈયાર કરાયું હતું। અદ્ભુત યાત્રા, દેશભક્તિનો માહોલ અને તિરંગામય બન્યું હતું સુરત। શું તમે આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા? અમને કમેન્ટમાં જણાવો।